મકરપુરા સ્થિત એસઆરપી ગ્રુપ 9ના સ્ટોર એરિયામાં આગ લાગી છે। વિકરાળ આગમાં સ્ટોર એરિયા બળીને ખાખ થયો છે। કાપડ મટીરીયલ અને પ્લાયને લીધે આગ વિકરાળ બની છે। ટેન્ટ, ખુરશી, ફર્નિચર સહિતનો સામાન આગમાં બળીને રાખ થયો। આગમાં ગાયકવાડી સમયનું આખું સ્ટ્રક્ચર પણ ભસ્મ થયું છે। ફાયરની 6 થી 7 ગાડી આગ બુઝાવવા માટે કામે લાગી। ગ્રુપ 9 મકરપુરા વડોદરા ખાતે આગનો બનાવ બનેલ છે। સવારે અત્યારથી 2 કલાક પહેલા કોઈ કારણસર અમારા કંપની સ્ટોર્સ કે જેમાં અમારા ટેન્ટ્સ કાપડના ટેન્ટ્સ, ખુરશીઓ કે એવું નાનું ફર્નિચર જ્યારે અમારી કંપનીઓ મૂવ કરતી હોય છે ફિલ્ડમાં, એની માટેની બેઝિક જરૂરિયાતની વસ્તુ હતી, એમાં કોઈ કારણસર આગ લાગી છે। આગ લાગતા તુરંત જ અમે ફાયર ફાઇટરને બોલાવ્યા છે। અત્યારે સ્થળ ઉપર 7 થી 8 ફાયર ફાઇટરો કામ કરી રહ્યા છે। આગ ટોટલ કંટ્રોલમાં છે, કોઈ કેજ્યુલિટી નથી। આ ટોટલ સ્ટ્રક્ચર વુડન સ્ટ્રક્ચર ગાયકવાડ સ્ટેટ વખતનું હતું। પૂરતી અમારી તકેદારીઓ હતી, પણ એક સાથે અચાનક આગ લાગતા વોટર બાઉઝરથી ફાયર કંટ્રોલ કરેલ છે, કોઈ કેજ્યુલિટી નથી। એસઆરપી ગ્રુપ 1 ડીમાર્ટ માંજલપુરની સામે ફાયર કોલ કંટ્રોલ રૂમ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ કંટ્રોલ રૂમને મળતા જીઆઈડીસી ફાયર સ્ટેશનને જાણ કરતા જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળ પર આવી। અત્યારે હાલમાં કામગીરી ચાલુ છે। સ્ટોર એરિયા છે, જે એસઆરપી ગ્રુપનું જે સ્ટોર એરિયા હોય તે સ્ટોર એરિયા આખો પકડાઈ ગયો છે અને અત્યારે હાલમાં આપણે ફ્લેમ વારે ઘડીએ રીઇગ્નિશન થાય છે એટલે એને કુલિંગ કામગીરી ચાલુ છે। મેજર એટલે વન ટાઈપ ઓફ કેવું છે કે બધું કાપડ મટીરિયલ અંદર વધારે છે અને પ્લાય વધારે છે, એટલે એના કારણે કામગીરી અત્યારે આપણી ચાલુ જ છે। ફ્લેમ જે પ્રકારે શરૂઆતમાં આવ્યા અને જે પ્રમાણેની ફ્લેમનું જે સ્વરૂપ હતું તેને ધ્યાને રાખીને અમે વધુ ગાડીઓ મદદ માટે બોલાવી લીધી હતી। ત્યારે લગભગ આપણી 6 થી 7 ગાડીઓ સ્ટેન્ડ બાય છે।